હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 વિષય બાયોલોજી એમાં રિવિઝન એમાં આજે આપણે ચેપ્ટર 12 એમાં ખનિજ પોષણ વાળું જે ચેપ્ટર છે એનું રિવિઝન આપણે થોડું આજે લઈશું. હવે ખનિજ પોષણની અંદર એમાં આપણે ખનિજ તત્વો એમાં વનસ્પતિને કયા ખનિજ તત્વોની જરૂર પડે છે, આવશ્યક ખનિજ તત્વો કયા કયા છે તેના વિશે જોઈએ. તો સૌપ્રથમ જુલિયન વોન સેચ નામનો વૈજ્ઞાનિકે 1860 માં બરાબર, તો એ જે વનસ્પતિ શાસ્ત્રી હતો વોન સેચ, એણે સૌપ્રથમ શું દર્શાવેલું કે જે વનસ્પતિઓને ભૂમિ અને જમીનની ગેરહાજરીમાં પોષક દ્રાવણની અંદર પુખ્તાવસ્થા સુધી ઉછેરી શકાય. એટલે અહીંયા આગળ આપણે વનસ્પતિને ઉગાડવા માટે ભૂમિની કશી જરૂર પડતી નથી. આપણે વનસ્પતિઓને શેની અંદર ઉગાડવાનું છે? પોષક દ્રાવણની અંદર. તો વનસ્પતિને પોષક દ્રાવણની અંદર ઉગાડવાની જે ટેકનિક હોય એને કહેવામાં આવે છે જલ સંવર્ધન. આ એક તમારે વ્યાખ્યા તરીકે પૂછાતું પણ હોય છે કે જલ સંવર્ધન એટલે શું? તો જે વનસ્પતિને પોષક દ્રાવણમાં ઉગાડવાની પદ્ધતિ, ટેકનિક, બરાબર છે, તો એને કહેવામાં આવે જલ સંવર્ધન. હવે વનસ્પતિને ઉગવા માટે વિવિધ પ્રકારના ખનિજ તત્વો જોઈએ જેથી તેની શું થતી હોય છે? વૃદ્ધિ થતી હોય છે. અને આ જે તત્વો હોય વનસ્પતિ ક્યાંથી મેળવે? તો ભૂમિમાંથી મેળવતા હોય. તો અત્યારે 105 જેટલા જે તત્વો જે છે એના પૈકી આપણને 60 જેટલા જે તત્વો જે છે એ વનસ્પતિમાં આપણને જોવા મળેલા છે. કેટલા? 60 જેટલા તત્વો જે આપણને શેમાં જોવા મળ્યા છે? વનસ્પતિમાં 60 તત્વો આપણને જોવા મળેલા છે. એમાં અમુક જે વનસ્પતિઓ હોય છે એમાં સોનાને ન્યુક્લિયર પરીક્ષણ સ્થળ જે આવેલું હોય એ ન્યુક્લિયર પરીક્ષણ સ્થળની નજીક જે વનસ્પતિ ઉગતી હોય ત્યાં આગળ એમને રેડિયો એક્ટિવ સ્ટ્રોન્શિયમ પણ તેઓ મેળવતા હોય છે. સ્ટ્રોન્શિયમ પણ તેઓ જ્યાં ન્યુક્લિયર પરીક્ષણ થતું હોય ત્યાં ભૂમિમાંથી મળતું હોય છે. હવે તો આ બધા જે ખનિજ તત્વો વનસ્પતિને જરૂર પડતી હોય છે આવશ્યક ખનિજ તત્વો તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આના શું ક્રાઇટેરિયા હોય, એનો માપદંડ શું છે? તો આ ખનિજ તત્વો ના હોય તો શું થાય વનસ્પતિમાં? તો પહેલી કે જે એનું જીવન ચક્ર હોય તે પૂરું કરી શકે નહીં, એનું બીજ જે હોય એનું સર્જન ના થાય. બીજું આપણે જોઈએ તો કોઈ એક તત્વની ઉણપ સર્જાય ખનિજ તત્વની તો એ બીજા તત્વ દ્વારા પૂરું નથી કરી શકાતું. પછી ત્રીજું એ છે કે વૃદ્ધિ જે હોય એમની જે થવી જોઈએ એ થાય નહીં, એમનું જે ચયાપચયની ક્રિયા હોય ધીમી પડી જાય. એટલે આ બધા માપદંડને આધારે શું જોવા મળ્યું કે ખનિજ તત્વો જે છે એ વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક છે. માટે આ તત્વોને જથ્થાના આધારે બે પ્રકારે વહેંચવામાં આવેલા. એક તો પહેલો પ્રકાર જે છે ગુરુ પોષક તત્વો અને બીજું છે લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો બે છે. હવે જુઓ, ગુરુ પોષક તત્વો આપણે આગળ ભણી ગયા છીએ અને આપણે બૃહદ પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ, જ્યારે આને સૂક્ષ્મ પોષક તત્વો. હવે એમાં કયા કયા ખનિજ આવે છે તમારે ખાસ યાદ રાખવાના.
રહેશે કે ગુરુ પોષક તત્વોની અંદર કયા તત્વોનો સમાવેશ થાય છે અને તે વનસ્પતિની પેશીની અંદર વધારે માત્રામાં તેઓ જોવા મળે છે. હવે ગુરુ પોષક તત્વોના અહીં આપણે ઉદાહરણ જોઈએ. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. તો આ બધા જે છે એ બૃહદ પોષક તત્વો છે, જેમાંથી જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આપણને કેવી રીતે મળે તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાંથી મળી જતા હોય છે. લઘુ પોષક અને બીજા જે તત્વો હોય આપણને જમીનમાંથી મળે. હવે લઘુ પોષક તત્વો કયા કયા છે તો એમાં આવે મેંગેનીઝ છે, કોપર, ત્યારબાદ આવે મોલિબ્ડેનમ, ત્યારબાદ આવશે ઝિંક, બોરોન, કાર્બન, ઝિંક, બોરોન, ક્લોરીન, નિયોન, નિકલ, મેંગેનીઝ, કોપર, મોલિબ્ડેનમ, ઝિંક, બોરોન, ક્લોરીન અને નિકલ. તો આટલા જે છે એ શું છે? લઘુ પોષક તત્વો છે જે વનસ્પતિમાં ઓછી માત્રામાં રહેલા હોય છે. બીજું એક આવશે આયર્ન, લખી લેજો. આયર્ન પણ લઘુ પોષક તત્વોની અંદર આવશે. તો આટલા આવી રીતે જોઈએ તો ટોટલ કેટલા ખનિજ તત્વો? 17 જેટલા છે. 17 ખનિજ તત્વો જે હોય છે તે આપણા આવશ્યક ખનિજ તત્વો એને કહેવામાં આવે છે, કારણ કે તે વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે. બીજા આપણે જોઈએ તત્વો કયા? આ બંને તત્વો ઉપરાંત બીજા પણ તત્વો વનસ્પતિને જરૂર પડતી હોય, જેમાં સોડિયમ, સિલિકોન, કોબાલ્ટ અને સેલેનિયમ. તો આ બીજા જે તત્વો હોય છે તે પણ વનસ્પતિને જરૂર પડતી હોય છે. હવે આ બધા તત્વો જે છે એ અલગ અલગ કામ કરતા હોય છે. ગુરુ અને લઘુ પોષક તત્વોની જે ભૂમિકા હોય છે એ અલગ અલગ હોય છે. ધારો કે આપણે મેગ્નેશિયમની વાત કરીએ કે મેગ્નેશિયમ જે તત્વ જે છે તે ક્યાં આગળ જરૂરી હોય છે તો રૂબિસ્કો જે ઉત્સેચક જે છે આપણે જોયું રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. તો રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ બંનેને જે સક્રિય કરવાનું કામ જે છે એ કોણ કરે છે? મેગ્નેશિયમ કરે છે. તો આવી રીતે આપણને મેગ્નેશિયમ જોઈએ કે વનસ્પતિની અંદર જે આ બે ઉત્સેચકોને સક્રિય કરવા માટે મેગ્નેશિયમ જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ ઝિંક. તો ઝિંક જે છે તે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ને સક્રિય કરે છે. ઝિંક +2 આયન સ્વરૂપે હોય છે તે, એટલે આ જે ઉત્સેચકને સક્રિય કરવાનું કામ ઝિંક તત્વનું હોય છે. પછી મોલિબ્ડેનમ જે છે એ નાઇટ્રોજિનેઝને સક્રિય કરે. તો આવી રીતે અલગ અલગ તત્વો વિવિધ ઉત્સેચકોની સક્રિયતા માટે આપણને જરૂર પડતી હોય છે. પોટેશિયમની વાત કરીએ આપણે તો પોટેશિયમ જે છે ગુરુ પોષક તત્વ છે. એની માત્રા વનસ્પતિમાં વધારે જોવા મળતી હોય તો પોટેશિયમ જે છે પર્ણરંધ્ર અને વાયુરંધ્ર જે આવેલા હોય છે તે ખોલવા અને બંધ જે થવાની ક્રિયાઓનું જે નિયમન હોય છે એ કોણ કરે છે? તો પોટેશિયમ કરે છે. તો આવી રીતે અલગ અલગ તત્વો જે છે અલગ અલગ વનસ્પતિમાં કાર્યો માટે જોઈએ. હવે આપણે આ જે ગુરુ અને લઘુ પોષક તત્વો જેટલા પણ જે છે તેના અલગ અલગ કાર્યો વિશે જોઈશું કે વનસ્પતિમાં તે ક્યાં જરૂર પડે છે. અને આ બધું જે છે એક્ઝામમાં 2 માર્કમાં 4 માર્કમાં
1 માર્કના MCQ માં જનરલી બધું પૂછાતું હોય છે। તો હવે આપણે એના કાર્યો વિશે જોઈશું। चलो सौ प्रथम આપણે નાઇટ્રોજન તત્વ લઈએ। નાઇટ્રોજન જે છે તે ગુરુ પોષક તત્વ છે। ગુરુ પોષક તત્વ એટલે એ વધુ માત્રામાં આવેલું હોય વનસ્પતિની અંદર। હવે નાઇટ્રોજન વનસ્પતિને કઈ કઈ જગ્યાએ જરૂર પડતી હોય છે તો આ તત્વ જે છે વનસ્પતિમાં વધારે માત્રામાં જોઈતું હોય એટલે આ તત્વ વનસ્પતિ કેવી રીતે મેળવે છે તો વનસ્પતિ ભૂમિમાંથી નાઇટ્રેટના સ્વરૂપે જે હોય છે તે પોષણ મેળવે છે પોતાનું NO3- સ્વરૂપે પોતાનું શું મળે છે ભૂમિમાંથી તેઓ શોષણ કરે છે। એટલે ભૂમિમાંથી જે નાઇટ્રોજન જે હોય છે નાઇટ્રેટના સ્વરૂપમાં વનસ્પતિ મેળવે છે પરંતુ અમુક વનસ્પતિ જે હોય છે એ નાઇટ્રેટ ઉપરાંત NH4+ ના માધ્યમ દ્વારા પણ તેઓ નાઇટ્રોજનનું શું કરતા હોય છે ભૂમિમાંથી શોષણ કરતા હોય છે। તો આ તત્વ જે છે એ વનસ્પતિના કયા ભાગમાં જરૂરી હોય છે અને ક્યાં આગળ તેઓ જોવા મળતા હોય છે તો વર્ધમાન પેશી જે આવેલી હોય છે વનસ્પતિની અંદર અને જે ચયાપચયની જે ક્રિયા થતી હોય છે વનસ્પતિમાં તો તેઓ ત્યાં જોવા મળે છે। અને બીજું અને નાઇટ્રોજન તમને યાદ હોય તો તે પ્રોટીન ન્યુક્લિક એસિડ વિટામિન્સ અને અંતઃસ્રાવનો મુખ્ય ઘટક છે બંધારણીય ઘટક। પ્રોટીન વિટામિન ન્યુક્લિક એસિડ અંતઃસ્રાવ તો આ બધી જગ્યાએ નાઇટ્રોજન તત્વની વનસ્પતિને જરૂર પડતી હોય છે। ત્યારબાદ આપણે બીજું તત્વ લઈએ ફોસ્ફરસ કે વનસ્પતિને ફોસ્ફરસ ક્યાં આગળ જોઈએ અને કયા સ્વરૂપે તે મેળવે છે ફોસ્ફરસ જે હોય છે તે ફોસ્ફેટ આયન સ્વરૂપે જમીનમાંથી શોષાવવામાં આવે છે ફોસ્ફેટ આયન। એમાં કયા કયા આયન આવી શકે છે તો H2PO4- અને બીજો જે છે તે HPO4-2। તો આ બે ફોસ્ફેટ આયન સ્વરૂપે વનસ્પતિ જે છે જમીનમાંથી તેનું શોષણ કરે છે। હવે જે ફોસ્ફરસ જે છે એ ક્યાં ક્યાં જરૂરી હોય છે વનસ્પતિની અંદર તો તમને યાદ હોય તો વનસ્પતિમાં જે કોષ રસ પટલ આવેલું હોય છે એના જે પ્રોટીન અને એના જે ન્યુક્લિક એસિડ જે હોય છે અને ન્યુક્લિયોટાઇડ તો જે ન્યુક્લિક એસિડમાં પણ શું જોવા મળતું હોય છે આપણને ફોસ્ફરસ જોવા મળતો હોય ન્યુક્લિયોટાઇડની અંદર પણ જોવા મળે છે। તો અને પ્લસ બીજું ફોસ્ફોરાયલેશનની ક્રિયા આપણે જ્યારે C3 C4 પરિપથ ભણ્યા હતા તો એમાં ફોસ્ફોરાયલેશનની ક્રિયા જે થતી હતી તો એ ફોસ્ફોરાયલેશનની ક્રિયામાં પણ શું જોઈએ ફોસ્ફરસ જરૂરી છે। ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ તત્વ જોઈશું પોટેશિયમ।
પોટેશિયમ જે હોય છે એ પોટેશિયમ આયન સ્વરૂપે વનસ્પતિ ભૂમિમાંથી એનું શોષણ કરે છે. હવે પોટેશિયમ તમને ક્વેશ્ચન થાય કે આ શેના માટે જોઈતું હોય, તો પોટેશિયમ જે હોય છે તે વનસ્પતિની જે વર્ધમાન પેશી આવેલી હોય છે, વર્ધનશીલ પેશી, તો ત્યાં આગળ જરૂરી હોય છે પોટેશિયમ આયન. પછી જે કલિકા, પર્ણ, મૂળાગ્ર, તો આ બધી જગ્યાએ પોટેશિયમનું પ્રમાણ કેવું જોવા મળે છે, આપણને વધારે જોવા મળે છે. પોટેશિયમ જે હોય છે કોષોમાં ઋણ આયન અને ધન આયન, અને બીજું આયનીય સંતુલન જાળવવા માટે જે આપણે પોટેશિયમ પંપ આવેલા હોય છે, તો આયનીય સંતુલન જાળવવામાં એનો મુખ્ય ભાગ હોય છે. અને બીજી આપણે ક્રિયાઓ જોઈએ પોટેશિયમ કઈ કઈ જગ્યાએ જરૂરી છે, તો તે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં જોઈએ, વાયુરંધ્ર ખોલવા અને બંધ કરવાની ક્રિયામાં, પર્ણરંધ્ર ઉઘાડ બંધ કરવાની ક્રિયામાં, ઉત્સેચકની સક્રિયતા એટલે કે સક્રિય કરવામાં વિવિધ પ્રકારના ઉત્સેચકો જે હોય એને સક્રિય કરવામાં પોટેશિયમની હાજરી જરૂરી હોય છે. તો આ રીતે પોટેશિયમ આયન પણ વનસ્પતિને જરૂરી હોય છે. ચોથા નંબરનું આપણે જોઈએ તો કેલ્શિયમ. કેલ્શિયમ જે વનસ્પતિ જે છે એ કઈ રીતે શોષણ કરે, તો કેલ્શિયમ +2 સ્વરૂપે જમીનમાંથી તે શોષણ કરે છે. હવે કેલ્શિયમ શેના માટે જરૂરી છે, તો જે વનસ્પતિની અંદર વિભેદન પામતી જે પેશીઓ આવેલી હોય છે, જેનું વિભેદીકરણ એને કહેવામાં આવે છે, જે વર્ધનશીલ પેશી જે વૃદ્ધિ માટે જવાબદાર છે, તો એ બધામાં કેલ્શિયમ જરૂરી છે. પછી બીજું, જ્યારે કોષ વિભાજન થતું હોય છે વનસ્પતિની અંદર, તો જ્યારે કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલનું જે સંશ્લેષણ થાય એમાં કેલ્શિયમ જરૂરી છે. પછી જે વનસ્પતિની કોષ દિવાલ હોય એનું જે મધ્ય પટલ આવેલું હોય પેક્ટેટ તરીકે ઓળખાય છે, તો એમાં પણ જોઈએ કેલ્શિયમ. તો આ જગ્યાએ પર્ણોમાં જે સંગ્રહ કરવામાં આવતો હોય છે, જૂના પર્ણોમાં, તો એ કેલ્શિયમનો સંગ્રહ થતો હોય છે. કોષ રસપટલની જે ક્રિયાઓ થતી હોય એમાં પણ કેલ્શિયમ જરૂરી હોય છે. અને કેટલાક ઉત્સેચકોને સક્રિય કરવા માટે પણ કેલ્શિયમ જરૂરી હોય છે. ત્યારબાદ આવે છે 5મા નંબરમાં મેગ્નેશિયમ. મેગ્નેશિયમ વનસ્પતિમાં જે છે એ દ્વિસંયોજક સ્વરૂપે એટલે કે મેગ્નેશિયમ +2 આયન સ્વરૂપે શોષણ પામે છે. હવે મેગ્નેશિયમ જે છે એ ક્યાં જરૂરી હોય છે, તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે થતી હોય છે, જેમાં ગ્લુકોઝનું નિર્માણ થતું હોય છે, શર્કરાનું નિર્માણ થાય છે, તો એ ક્રિયામાં મેગ્નેશિયમ જરૂરી છે. અને જે એ ક્રિયાની અંદર કેવી રીતે તે ઉપયોગી છે, તો પ્રકાશ સંશ્લેષણમાં જે કંઈ પણ ઉત્સેચકો આવે છે, શ્વસનની ક્રિયામાં પણ ઉત્સેચકોની જરૂર પડતી હોય છે. તો આ બંને પ્રક્રિયાઓની અંદર ઉત્સેચકોને જે સક્રિય કરવાનું કામ હોય છે તે કોના દ્વારા થાય છે, તો મેગ્નેશિયમ તત્વો દ્વારા થાય છે. પ્લસ મેગ્નેશિયમ જે છે તે ડીએનએ અને આરએનએના સંશ્લેષણમાં પણ ભાગ લે છે. અને બીજું
રિબોઝોમને જે બંધારણ જાળવવામાં આવે છે તો એ મેગ્નેશિયમને આભારી છે. ત્યારબાદ આવે છે સલ્ફર. સલ્ફર જે છે એ વનસ્પતિમાં સલ્ફેટના સ્વરૂપમાં તેઓ મેળવતા હોય છે. SO4 -2 ના સ્વરૂપમાં વનસ્પતિ તેને ભૂમિમાંથી મેળવે છે. અને બીજું સિસ્ટીન અને જે મિથિયોનિન એમિનો એસિડ જે છે તેમાં એમિનો એસિડની અંદર પણ આપણને સલ્ફર જોવા મળે છે. અને વિટામિન જે છે થિયામિન છે, બાયોટિન, વિટામિન કોએન્ઝાઇમ A, તો આ બધા જે છે એ આના બંધારણીય મુખ્ય ઘટક છે. એટલે મોસ્ટલી આપણે જોવા જઈએ તો સલ્ફર જે વિટામિન જે હોય છે એનો મુખ્ય ઘટક સલ્ફર હોય છે. અને સહ ઉત્સેચકોનું જે નિર્માણ કરવામાં અને એની ક્રિયાશીલતા માટે પણ શું જરૂરી છે? સલ્ફર આયન જરૂરી છે. ત્યારબાદ આવે છે આયર્ન લો. આયર્ન જે છે તે ક્યાં આપણને જરૂર પડે છે? તો આયર્ન વનસ્પતિ Fe+3 ફેરિક ના સ્વરૂપમાં તે મેળવે. તો આયર્ન કેટલાક ઉત્સેચકોને સક્રિય કરવા માટે પણ જરૂરી હોય છે અને ઓક્સિડેશન માટે પણ શું જરૂરી હોય છે? આયર્ન જરૂરી હોય છે. અને હરિતદ્રવ્યનું જે નિર્માણ થતું હોય છે વનસ્પતિની અંદર, હરિતદ્રવ્ય તરીકે જે ક્લોરોફિલ છે, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ, તો આ બધાનું જે નિર્માણ માટે પણ શું જરૂરી છે? આયર્ન જરૂરી છે. તો આવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ બધા જે ખનિજ તત્વો જે છે તેના કાર્યો અને કયા સ્વરૂપે તેઓ શોષણ પામે છે અને કેવી રીતે વનસ્પતિ મેળવે છે તે બધા યાદ કરવાનું રહેશે. હવે આયર્ન જે છે તમને યાદ હોય તો જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જે હોય છે એમાં સાઇટોક્રોમ જેવું જે ઇલેક્ટ્રોન તંત્ર જે હતું એનું પરિવહન સાથે આયર્ન જોડાયેલું છે, જેમાં Fe+2 માંથી Fe+3 માં તેનું ઓક્સિડેશન થતું હતું. ત્યારબાદ આવે છે મેંગેનીઝ. મેંગેનીઝ જે હોય છે તે મેંગેનીઝ+2 આયર્નના સ્વરૂપમાં શોષણ પામે છે. પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને નાઇટ્રોજન, તો એની સાથે જે કંઈ પણ ઉત્સેચકો સંકળાયેલા છે શ્વસન સાથે, પ્રકાશ સંશ્લેષણ માટે અને નાઇટ્રોજન જ્યારે ચક્ર ચાલે છે ત્યારે, તો મેંગેનીઝ જે હોય છે એ બધા ઉત્સેચકોને શું કરે છે? સક્રિય કરવાનું કામ કરે છે. અને મેંગેનીઝનું જે મેઇન વર્ક જે છે, એનું મેઇન જે કાર્ય જે છે એ શું છે? તો પાણીનું વિભાજન કરીને ઓક્સિજન મુક્ત કરવાનું કાર્ય કરે છે. તો આ કાર્ય જે હોય છે તે મેંગેનીઝ દ્વારા થાય છે. ત્યારબાદ બીજું જે છે તે ઝીંક. ઝીંક જે છે વનસ્પતિ કેવી રીતે મેળવે? તો એ ઝીંક+2 સ્વરૂપે મેળવે.
હવે ઝીંક પણ ઉત્સેચકોને સક્રિય કરવાનું કાર્ય કરે છે અને ખાસ કરીને કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક અને ઓક્સિનનું સંશ્લેષણ જે વનસ્પતિની અંદર વૃદ્ધિ પ્રેરક જે છે એનામાં મદદ કરે છે. ઓક્સિન જે છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે જેના લીધે વનસ્પતિમાં વૃદ્ધિ જે હોય છે અગ્રભાગની જોવા મળતી હોય છે. બીજું આવે છે કોપર. વનસ્પતિ કોપર જે છે તે કોપર +2 ના સ્વરૂપમાં મેળવે છે, એટલે કે ભૂમિમાંથી કોપર +2 આયન સ્વરૂપે શોષણ કરે છે. કોપર જે છે તે રેડોક્સ પ્રક્રિયાઓમાં સંકળાયેલું છે, એટલે કેટલીક જે પ્રક્રિયાઓમાં ઉત્સેચકોને સક્રિય કરવાનું કામ કરે છે. કોપર પ્લસમાંથી કોપર +2 માં ઓક્સિડેશન પણ થતું હોય છે. ત્યારબાદ આવે છે આગળનું જે ખનિજ તત્વ જે છે બોરોન. બોરોન જે હોય છે તે વનસ્પતિ BO3- સ્વરૂપે અથવા તો B4O7-2 આવી રીતે સ્વરૂપે બોરેટ અને BO3- સ્વરૂપે અને BO3-3 આવશે, BO3-3 અને B4O7-2 આવી રીતે વનસ્પતિ શોષણ કરે છે અને તે કેલ્શિયમના શોષણ માટે ઉપયોગી છે. કેલ્શિયમ આયનની જે ક્રિયાશીલતા જાળવવાનું કામ છે તે કરે છે. પછી પરાગરજનું અંકુરણ, પછી કોષ વિસ્તરણ, જે કોષનું જે વિસ્તરણ થતું હોય છે, કોષ વિભેદનની પ્રક્રિયા દરમિયાન જ્યારે કોષનું એક પછી એક કોષમાં વિભેદન પામતા હોય તો એક પ્રક્રિયામાં પણ શું જોઈએ આપણને બોરોન જરૂર પડે છે. ત્યારબાદ આવે છે મોલિબ્ડેનમ. તો મોલિબ્ડેનમ જે છે તે મોલિબ્ડેટ આયનના સ્વરૂપમાં વનસ્પતિ ભૂમિમાંથી મેળવે છે. મોલિબ્ડેટ આયનના સ્વરૂપમાં મેળવે છે. તે શું કામ કરે છે તો તે નાઇટ્રોજિનેઝ અને નાઇટ્રેટ રિડક્ટેઝ જે છે એ બંને ઉત્સેચકોનો સક્રિય ઘટક, એટલે એને સક્રિય કરવાનું કામ કોણ કરે છે તો મોલિબ્ડેનમ કરે છે. અને છેલ્લું છે ક્લોરીન. ક્લોરીન જે હોય છે ક્લોરાઇડના સ્વરૂપમાં શોષણ પામે, ક્લોરાઇડ આયન સ્વરૂપે. ક્લોરીન ક્યાં જરૂરી છે વનસ્પતિને તો ક્લોરીન જે હોય છે તે પોટેશિયમ અને સોડિયમ સાથે મળે છે અને આયનીય જે સંતુલન જાળવવા માટે ઉપયોગી છે. તો આ રીતે વનસ્પતિમાં જે ખનિજ તત્વો અને તેના કાર્યો અને ભૂમિમાંથી કયા આયન સ્વરૂપે તેઓ શોષણ પામે છે તે બધાએ કરવાનું રહેશે.